હવે 11.8નું જે વિભાગ છે એમાં કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલે આપણે જો લંબચોરસનું શીખા. હવે એનો ઉપયોગ કરી અને આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવાનું? તો શું કાટકોણનું ક્ષેત્રફળ તેની કાટખૂણો બનાવતી બાજુઓના ગુણાકારથી અડધું હોય છે. એટલે જો હું સમજાવું કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ તેની કાટખૂણ બનાવતી બાજુઓના ગુણાકારથી અડધું હોય છે. એટલે તમને ખબર છે કાટકોણ ત્રિકોણ એટલે એક જ્યાં 90નો ખૂણો થતો હોય, 90 ડિગ્રી થતો હોય આ એબીસી, તો જ્યાં ખૂણો બનાવતી જે બાજુ હોય તો આ 90નો ખૂણો કોણ બનાવે છે? એક એબી બાજુ બનાવે છે અને બીજી બીસી બાજુ બનાવે છે. તો કે આ બંનેનો ગુણાકાર કરીને એનું અડધું કરો. એટલે એકના આ જો આ 5 હોય, આ 7 હોય તો એનું અડધું કરો. એટલે આ 5 ગુણ્યા 7 અને એનું અડધું કરો તો આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ થાય. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ થાય. પણ જો આ પૂર્વધારણા નથી, આ પૂર્વધારણા નથી એટલે આપણે સાબિત કરવું પડે. આ માની નહીં લેવાનું. આપણે લંબચોરસનું માની લીધું કે લંબચોરસની પૂર્વધારણા હતી. તો કે લંબચોરસમાં શું કીધું કે એની 5 પાસેની બાજુનો ગુણાકાર કરવાનો. આ એબી સીડી છે એમાં એબી ગુણ્યા એડી કરી નાખો તો એ એનું લંબચોરસનું ક્ષેત્રફળ થયું. આ આપણે ધારી લીધું હતું, એટલે પૂર્વધારણા હતી. તો આ પૂર્વધારણાનો હવે ત્રિકોણમાં ઉપયોગ કેવી રીતે કરવો? જો આમાં આ 90 ડિગ્રી ખૂણો છે, બરાબર. તો આને હું આ લંબચોરસ છે આને જો વિકર્ણ દોરું તો આ શું થાય? આ 90 ડિગ્રી છે. આના નવા નામ આપું, આ PQRS. તો મારે શાનું શોધવાનું છે? કાટકોણ ત્રિકોણનું. એટલે કાટકોણ ત્રિકોણ કેવું છે? કાટકોણ ત્રિકોણ PQR છે, બરાબર ને. તો મારે એમ કે છે એનું ક્ષેત્રફળ સાબિત કરવાનું છે. તો આ શું કર્યું કે આ જે મારો ત્રિકોણ હતો એના જેવો જ હું બીજો ત્રિકોણ દોરું, એને એકરૂપ ત્રિકોણ દોરું. એટલે કે આ બીજો આ એસ બિંદુ લઈને ત્રિકોણ દોરું એટલે આ બીજો PSR ત્રિકોણ દોરું, એકરૂપ ત્રિકોણ. એટલે કે એના જેવડો જ PSR. આ બંને એકરૂપ છે. એનો અર્થ કે એની બાજુ બધી સરખી છે, ખૂણા સરખા છે. એટલે કે આ બાજુ જેવડો આ બાજુ લઉં, આ બાજુ જેવડી આ બાજુ લઉં અને આ બે બાજુ બંનેમાં સરખી છે. એટલે આ બંને એકરૂપ છે ત્રિકોણ. જો મેં એકરૂપ ત્રિકોણ શું કામ કર્યો કે મને લંબચોરસ મળી ગયો. જો આના 4 ખૂણા 90ના થઈ ગયા. આ કાટકોણ ત્રિકોણ છે. જો ફરીથી જુઓ કે આ કાટકોણ ત્રિકોણ હોય એને જેવો જ મારે એકરૂપ ત્રિકોણ દોરવું હોય. એટલે કે આ જે બાજુ હોય એવડી બાજુ હું બીજી અહીંયા દોરું કાટખૂણે 90 ડિગ્રીએ. અને આ એબી છે અને અહીંથી આ સીડી એવડી દોરું અને પછી આ બીસી છે એવડી જો મારે આ એડી દોરું તો જો આ એબીસીડી લંબચોરસ થાય. એબીસીડી લંબચોરસ થાય, બરોબર છે. એટલે આ એબીસીડી લંબચોરસ થયો કારણ કે એને સામસામેની બાજુ સરખી છે અને બધા 90 ખૂણે છે. તો આનું તો આપણે પૂર્વધારણા કરી લીધી હતી કે આને એબી ગુણ્યા બીસી કરું તો એનું ક્ષેત્રફળ થાય. આ આપણે ખબર છે. આપણે શોધવાનું શું છે કે આ ત્રિકોણ એબીસી છે જે કાટખૂણે છે એનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા આ બીસી એને પાયો કહે અને આમાં એબી છે એને વેધ કહે જે કાટખૂણે. એટલે આ વેધ અને પાયાનો ગુણાકાર કરીને એનું અડધું થાય એ રીતે થાય. હવે એ સાબિત કરવા માટે આપણે શું કરીએ? આ બે ત્રિકોણ બનાવ્યા કે આ એબીસી અને એને એકરૂપ ત્રિકોણ ACD બનાવ્યો. તો જો એકરૂપ બનાવ્યા તો
અને બંને સરખા છે એટલે બંને આપણે પેલું શીખી ગયા કે એકરૂપ ત્રિકોણ હોય તો એનું ક્ષેત્રફળ પણ સરખું હોય. એટલે આનું ક્ષેત્રફળ ધારો કે આપણે 15 ચોરસ મીટર હોય તો આનું પણ 15 હોય, બરાબર. એટલે એ વસ્તુનો ઉપયોગ કર્યો કે એકરૂપ છે એટલા માટે એનું ક્ષેત્ર. અને જો બંનેને ભેગા કરો આ બે ત્રિકોણને તો આપણે એ પણ શીખ્યા કે બે ત્રિકોણને જો આ વિકર્ણ દોરો તો આ ત્રિકોણ છે ABC ને એમાં ત્રિકોણ ACD ભેળવો તો એ લંબચોરસ આ ચતુષ્કોણ આપણે થઈ જાય, ચતુષ્કોણ ABCD થઈ જાય. ABCD ચતુષ્કોણ થઈ જાય તો ABCD ચતુષ્કોણ કેવો છે પાછો? એ લંબચોરસ છે. તો આનું ખબર છે આપણને કે આનું AB ગુણ્યા BC ક્ષેત્રફળ થાય. આમાં જો આપણે જોયું કે આ બંને સરખાઈ છે અને બંનેનો સરવાળો આ ચતુષ્કોણ જેવો થાય. તો આ ACD છે એ ABC જેવડો છે કારણ કે એકરૂપ છે એટલે, બરોબર છે. એટલે આનું ક્ષેત્રફળ એટલે બે સરખા. તો આ ACD ની જગ્યાએ હું ABC મૂકી દઉં તો ચાલે કારણ કે બે સરખા જ છે. એટલે ABC વત્તા ABC વત્તા ABC બરાબર આ લંબચોરસ ABCD થઈ ગયું. તો આ બે વખત ABCD છે તો હું બે વખત આ જરાક વધારે ગોટાળા થાય, ફરીથી દોરું. ABCD એટલે આ ત્રિકોણ ABC વત્તા ત્રિકોણ ACD બરાબર ચતુષ્કોણ ABCD. આટલું તો સમજાણું કે આ બંને તમે ભેગા કરો તો ચતુષ્કોણ થઈ જાય. અને પછી બીજું આપણે એ બંને એકરૂપ છે એમ સમજ્યા કે આ ABC અને એકરૂપ ACD છે એટલે આ ACD ની જગ્યાએ હું ABC મૂકું તો આ ABCમાં ABC ભેળવું તો આ ચતુષ્કોણ ABCD થાય. હવે આ બે વખત છે એટલે આને બે કરી નાખું. બે વખત આ ત્રિકોણ ABC કરું તો આ ચતુષ્કોણ ABCD થાય. હવે મારે ત્રિકોણનું જ ખાલી જોઈએ તો આને પેલી બાજુ ભાગી નાખું તો આ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે આ ચતુષ્કોણનું જે હોય એને ભાગ્યા બે. અહીંયા જો આ છેદ વીણા છે તો અહીંયા છેદમાં આવી જાય તો આ ABCD નું અડધું. તો ABCD નું અડધું ક્ષેત્ર ABCD થાય. તો આપણે આમાં શીખ્યા કે આનું 2 5 પાસેનું ગુણાકાર બરાબર થાય. તો 1/2 2 5 પાસેની બાજુ AB ગુણ્યા AD એ આપણે લંબચોરસનું શીખ્યા ધાર્યું હતું. તો જો આ AB અને AD શું છે? 1/2 ત્રિકોણનું આ ABCD આવી ગયું. તો એ આપણે સાબિત કરવાનું છે કે એ પાયો આ કાટખૂણ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે આ ABC નું ક્ષેત્રફળ 1/2 આ AB એક બાજુ ગુણ્યા BC એટલે 1/2 પાયો ગુણ્યા લંબ. એવા પાયો ને લંબ બે નામ આપે છે. આમ તો ગમે ને પાયો ગણો ગમે લંબ ગણો તો ચાલે. એટલે આ વસ્તુ આપણે લંબચોરસ ઉપરથી શીખ્યા, એકરૂપ ત્રિકોણ ઉપરથી શીખ્યા. પછી બે ત્રિકોણ જો એકરૂપ હોય તો એનું ક્ષેત્રફળ બંનેનું એક હોય. એ જે બધી પૂર્વધારણા આપણે શીખ્યા એનો બધાનો જો અહીંયા ઉપયોગ કર્યો તો એ બધું ઉપયોગ કરી અને આપણે આ સાબિત કર્યું કે કાટકોણ ત્રિકોણનો ક્ષેત્રફળ 1/પાયો ગુણ્યા વેધ થાય. અને પછી એના ખાલી આપણને ઉદાહરણમાં આંકડા આપે છે એ ઉપરથી સાબિત કરવાનું છે.